વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા અષ્ટગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા વ્રજભૂમિમાં લુપ્તપ્રાય થઈ ગયેલા ભગવાન શ્રી કૃષ્ણની પ્રસાદીના સ્થાનકો કોણે પ્રગટ કરેલા આ વિષય પર થોડી વાર શ્રવણ કરશું. બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે, કારણ કે બ્રહ્મવૈવત પુરાણમાં શ્રીમદ નારાયણ ભગવાન કહે છે કે ગોલોકાદપી ગોપીનામ પ્રિયમ વૃંદાવનમ ભુવિ યત્ર રાધા હરિક્રીડામ ચક્રતુર ભક્તવત્સલો. અર્થાત કે પૃથ્વી પરનું વૃંદાવન ગોપીઓ માટે ગોલોકથી પણ અતિ પ્રિય છે, કારણ કે ત્યાં ભક્તવત્સલ રાધા અને શ્રી હરિએ દિવ્ય લીલાઓ કરી છે. એ જ પ્રમાણે ગર્ગ સંહિતામાં પણ ગર્ગાચાર્ય કહે છે કે ઇદમ વૃંદાવનમ રમ્યમ મમ ધામેવ કેવલમ અત્રયે નિધનમ યાંતિ મમ લોકમ પ્રયાંતિ તે. અર્થાત કે આ સુંદર વ્રજ તો મારું ધામ જ છે. અહીં જે મનુષ્ય દેહ ત્યાગ કરે છે તેઓ મારા દિવ્ય લોકને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે વ્રજ વૃંદાવનનો મહિમા શાસ્ત્રોની અંદર ગાવામાં આવેલો છે. તો આ વૃંદાવનની અંદર ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળથી જે સ્થાનો પ્રસાદીના થયા હતા, એ પ્રસાદીના સ્થાનકો લુપ્ત થઈ ગયા હતા. તો એ લુપ્ત થઈ ગયેલા સ્થાનોને પુનઃ કોણે પ્રગટ કર્યા આ વિષય પર આપણે થોડી વાર શ્રવણ કરશું. તો બધા શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી રાખે. તો વૃંદાવનમાંથી એક રાધા ચરિત્ર નામનો ગ્રંથ બહાર પડેલો છે, જેમાં રાધાજીનું આખું જીવન ચરિત્ર જોવા મળે છે. તો એ રાધાજીના જીવન ચરિત્રમાં એવો પ્રસંગ આવે છે કે એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણના પ્રપૌત્ર, જેનું નામ હતું વ્રજનાભ, એ વૃંદાવન આવે છે. અને વૃંદાવન આવી ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય લીલાઓનું અવલોકન કરે છે. અને ભગવાનની ઈચ્છાથી એનો રાધાજીની સાથે મેળાપ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણના પ્રપૌત્રને જોઈ રાધાજી ખૂબ આનંદિત થાય છે, એને ખૂબ લાડ લડાવે છે. અને વ્રજનો અલૌકિક પ્રેમ જોઈને, ત્યાંના લોકોનો ભાવ જોઈને વ્રજનાભના મનમાં પણ એવી ઈચ્છા થાય છે કે મને પણ વ્રજવાસ પ્રાપ્ત થાય. અને એ રાધાજીને વિનંતી કરે છે. ત્યારે રાધાજી કહે છે કે ભલે તું અહીં વ્રજમાં આવીને રહેજે. આ પ્રમાણે રાધાજીએ આશીર્વાદ આપેલા હતા. એને લઈને જ્યારે યદુકુળને બ્રાહ્મણોનો શાપ થાય છે અને બધા પરસ્પર લડીને કાળના મુખમાં ચાલ્યા જાય છે, તે વખતે ભગવાન શ્રી કૃષ્ણનો પ્રપૌત્ર, અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન, પ્રદ્યુમ્નનો પુત્ર અનિરુદ્ધ ને અનિરુદ્ધનો પુત્ર વ્રજનાભ એ બચી જાય છે. કેમ બચી ગયો હતો? તો રાધાજીના આશીર્વાદ હતા કે તું વ્રજમાં એક ફેરી ચાલ્યો આવજે. એને લઈને બચી જાય છે. એટલે જ્યારે
સંપૂર્ણ યદુકુલ સમાપ્ત થઈ ગયું ત્યારે એક વ્રજનાભ રહે છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાની લીલા સંકેલીને પોતાના ધામમાં ગયા અને પાંડવોને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે એ લોકો પરીક્ષિતને હસ્તિનાપુરના સિંહાસનની ઉપર વિરાજમાન કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણના પપૌત્ર વ્રજનાભને મથુરા મંડલના સિંહાસનની ઉપર સ્થાપિત કરે છે અને એ લોકો મહાપ્રયાણ કરવાને અર્થે હિમાલય પર ચાલ્યા જાય છે. એક દિવસ મહારાજા પરીક્ષિત વ્રજમાં પધારે છે અને પોતાના ભાઈ વ્રજનાભને મળે છે અને બંને જણા વ્રજમંડલનું નિરીક્ષણ કરવા માટે જાય છે, પરંતુ એ લોકોને આખું વ્રજમંડલ ઉજ્જળ દેખાય છે. એ લોકો વિચાર કરે છે કે ભગવાન શ્રી કૃષ્ણની લીલા ભૂમિ આ પ્રમાણે ઉજ્જળ કેવી રીતના થઈ ગઈ. વ્રજના મનોમન વિચાર કરવા લાગ્યા કે હું પહેલા અહીં વ્રજમાં આવેલો હતો ત્યારે તો આવું હતું નહીં, ત્યારે તો કેટલી અહીં સુંદરતા હતી અને અત્યારે આ ઉજ્જળ કેવી રીતના થઈ ગયું. પરીક્ષિત અને વ્રજનાભ વ્રજની અંદર રહેતા શાંડિલ્ય મુનિની પાસે આવે છે અને એઓને બધી વાત કરે છે. ત્યારે શાંડિલ્ય મુનિ કહે છે કે રાજન, તમે જે અત્યારે વ્રજ જુઓ છો એ તો લૌકિક વ્રજ છે, પરંતુ દિવ્ય વ્રજને જોવાને અર્થે તમારે દિવ્ય ચક્ષુની જરૂર પડે. હું તમને દિવ્ય ચક્ષુ પ્રદાન કરું છું, પછી તમે એ વ્રજને જુઓ. આ પ્રમાણે કહી શાંડિલ્ય મુનિ પરીક્ષિત અને વ્રજનાભને દિવ્ય ચક્ષુ પ્રદાન કરે છે અને દિવ્ય ચક્ષુ પ્રદાન થતા એ લોકો વ્રજની અલૌકિકતા જુએ છે. થોડા સમય માટે એ દિવ્ય ચક્ષુ એઓને પ્રાપ્ત થાય છે. પછી શાંડિલ્ય મુનિ એઓમાં જે શક્તિ હતી એને પાછી ખેંચી લે છે. વ્રજનાભે જે સ્થાન પર ભગવાને લીલાઓ કરેલી હતી એ બધા સ્થાનકો જોઈ લે છે અને પછી એવો શાંડિલ્ય મુનિને કહે છે કે હે મુનિ, ભગવાન શ્રી કૃષ્ણએ અને માતા રાધાએ જે સ્થાન પર લીલાઓ કરેલી હતી એ બધા સ્થાનકો હું બનાવવા માંગુ છું. ભલે એ અલૌકિક સ્થાનકો જ્યાં છે ત્યાં ભલે રહ્યા, પરંતુ લોકો એ સ્થાનકોને જો ન જોઈ શકે તો અત્યારે હું જે સ્થાનકો બનાવું છું એ સ્થાનકોને જોઈને બધા કૃતાર્થ થઈ જાય. આપ શ્રી કહેતા હો તો અમે એ સ્થાનકો નિર્માણ કરીએ. એટલે શાંડિલ્ય મુનિએ કહ્યું કે ભલે. અને પછી વ્રજનાભ ભગવાન શ્રી કૃષ્ણએ જે જે સ્થાનો પર લીલા કરી હતી, માખણ ચોરી કરી હતી, તથા ભગવાન ઉખલમાં બંધાયા હતા, બકાસુર, કેસી, પૂતના ઇત્યાદિકનો વધ કરેલો, એ બધા સ્થાનકો એ વ્રજનાભ પ્રગટ કરે છે. બધા સ્થાનકો પ્રગટ થાય છે. ઘણા વર્ષો પર્યંત વ્રજનાભ મથુરા મંડલનું કુશળતાથી સંચાલન કરે છે અને સમય આવતા એ પણ ભગવાનની લીલામાં પ્રવેશ કરે છે. ત્યારબાદ ઘોર કલયુગ પોતાનું સામ્રાજ્ય વિસ્તારી ચૂકેલો હતો અને એ બધા સ્થાનકો પ્રગટ થયા બાદ 3000 વર્ષ વ્યતીત થઈ ગયા અને ભારત વર્ષની ઉપર હુણ લોકોનું રાજ્ય આવ્યું. એ હુણ લોકોએ નક્કી કરેલું હતું કે આપણે સનાતન સંસ્કૃતિને તહેસ નહેસ કરી દઈએ. હુણની સાથે બુદ્ધ છે, જૈન છે, બધા જ લોકો પોતાના મતનું પ્રવર્તન કરવાને અર્થે સનાતન સંસ્કૃતિનો નાશ કરવા લાગ્યા. અને એને લઈને વ્રજના જેટલા પણ સ્થાનકો હતા એ બધા લુપ્ત થઈ ગયા. આપણા મંદિરો, આપણા જ્યોતિર્લિંગો એ બધું જ લુપ્તપ્રાય થઈ ગયું હતું. અયોધ્યાની અંદર રામ મંદિર હતું એ પણ લુપ્તપ્રાય થઈ ગયું. પરંતુ જ્યારે આદિ જગતગુરુ શંકરાચાર્ય પ્રગટ થયા અને વીર વિક્રમાદિત્ય પ્રગટ થયા ત્યારે એ લોકોએ શક અને હુણ લોકોને મારી મારીને ભારત ભૂમિમાંથી ખદેડી દીધા અને ધરાતલ પર
સનાતન ધર્મની પુનઃસ્થાપના કરી. અને તે વખતે શંકરાચાર્ય છે, વિક્રમાદિત્ય છે, એ લોકોએ જે સ્થાનો પર આપણા મંદિરો સમાપ્ત થઈ ગયા હતા ત્યાં નવા મંદિરો નિર્માણ કરાવ્યા, જ્યોતિર્લિંગોને પ્રગટ કર્યા. પરંતુ વ્રજની અંદર જે સ્થાનકો લુપ્તપ્રાય થઈ ગયા હતા એ સ્થાનકો હજુ સુધી પ્રગટ થયા ન હતા. અને એ સ્થાનકો કોણે પ્રગટ કર્યા? તો ગૌડ સંપ્રદાયના શ્રી નારાયણ ભટ્ટજીએ એ બધા સ્થાનકો પ્રગટ કરેલા હતા. વાત એવી હતી કે નારાયણ ભટ્ટનો જન્મ દક્ષિણ ભારતના મદુરાઈ નગરની અંદર થયો હતો. વિક્રમ સંવત 1888 વૈશાખ શુક્લ 14 દિવસે એમનો જન્મ થયો હતો. એમના પિતાનું નામ હતું શ્રી ભાસ્કર ભટ્ટ અને માતાનું નામ હતું યશોમતી. જન્મ થયા બાદ માતા પિતાએ યથા સમય બધા સંસ્કારો કર્યા. સમય જતા ઉપનયન સંસ્કાર પણ કરવામાં આવ્યો. અને નારાયણ ભટ્ટ પોતાના પિતૃતવ્ય શ્રી શંકર ભટ્ટ પાસે ભણવા માટે રહ્યા. અને થોડા જ સમયમાં એવો વેદ વેદાંગના પ્રારંગત પંડિત થઈ ગયા હતા. 12 વર્ષની અવસ્થા થાય ત્યાં તો એઓએ સંપૂર્ણ શાસ્ત્રોમાં પ્રવેશ કરી દીધો હતો. અને એઓ શ્રી રાધા માધવના અનન્ય ભક્ત થઈ ગયા હતા. એમના માતા પિતા પણ ભગવાનના ભક્ત હતા. એટલે માતા પિતાના સંસ્કાર પોતાના પુત્રની અંદર આવેલા હતા. એટલે નારાયણ ભટ્ટજી પણ શ્રી રાધા માધવના અનન્ય ભક્ત થઈ ગયા હતા. અને એઓને વૃંદાવન પ્રત્યે અનન્ય લગાવ હતો. એક દિવસની વાત હતી, એઓ ગોદાવરીમાં સ્નાન કરી સ્તોત્ર પાઠ કરતા હતા. તેવા જ સમયમાં તેઓને રાધા કૃષ્ણના દર્શન થાય છે. સ્તોત્રનો પાઠ કરતા કરતા એ ભગવાનનું ધ્યાન કરતા હતા. અને જ્યારે એઓની સાધના પૂર્ણ થઈ ત્યારે ભગવાને એના પર અનુગ્રહ કર્યો અને ભગવાન એઓને દર્શન આપે છે. દર્શન આપી એઓને ઉપાસના રહસ્ય ઇત્યાદિકનો ઉપદેશ આપે છે. અને સાથે સાથે એવી આજ્ઞા કરે છે કે નારાયણ ભટ્ટ, હવે તમે આ સ્થાનક છોડીને શીઘ્રાતિ શીઘ્ર વ્રજની અંદર જાઓ. અને વ્રજમાં જઈ અમારા જે લીલા સ્થળો અપ્રકાશિત થઈ ગયા છે, લુપ્તપ્રાય થઈ ગયા છે, એ બધા જ સ્થાનકોને તમે પ્રકાશ કરો. આટલું કહી ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રાધા એઓને એક લાડીલેશ નામના ઠાકોરજીનું સ્વરૂપ પધરાવે છે અને અંતર્ધાન થઈ જાય છે. ત્યારબાદ નારાયણ ભટ્ટજી પોતાના જન્મસ્થાનનો ત્યાગ કરે છે અને વિક્રમ સંવત 1602 સાલમાં એઓ વ્રજમાં આવે છે. અને વ્રજધામ પહોંચ્યા પછી સર્વપ્રથમ તેઓ શ્રી ગોવર્ધનની સમીપમાં આવેલા રાધાકુંડ પર આવીને પોતાનો સ્થાયી નિવાસ કરે છે. અને રાધા કુંડ પર શ્રી ચૈતન્ય મહાપ્રભુજીના મતના અનુયાયી શ્રી કૃષ્ણદાસ બ્રહ્મચારીને તેઓ પોતાના ગુરુ બનાવી ગૌડ સંપ્રદાયના બધા જ ગ્રંથો એવો અભ્યાસ કરે છે. વ્રજવાસ દરમિયાન નારાયણ ભટ્ટ મનોમન એવી ઈચ્છા કરે છે કે જે સ્થાન પર રાધાજી અને ભગવાન શ્રી કૃષ્ણએ લીલા કરી હતી એવા રાધા કુંડને અને શ્યામ કુંડને હું પ્રગટ કરું. અને એ પ્રગટ કરવાને અર્થે એવો યોજના બનાવે છે
પરંતુ તે સમયે કોઈ પણ વ્યક્તિ એની વાત ઉપર વિશ્વાસ કરવા માટે તૈયાર થતો નથી. કારણ કે ત્યાંના લોકો એવું માનતા હતા કે ભાઈ જે સ્થાનક લુપ્ત થઈ ગયું અને અતિન્દ્રિય થઈ ગયું છે અને આપણી ઇન્દ્રિયો ત્યાં પહોંચી શકતી નથી, તો આપણે એ સ્થાનકોને પ્રગટ કેવી રીતના કરીએ. પરંતુ નારાયણ ભટ્ટને ભગવાનની કૃપા હતી અને એટલે માટે એઓએ રાધાકુંડ અને શ્યામકુંડને પ્રગટ કર્યો. પરંતુ વ્રજના લોકો એની એ વાતની ઉપર વિશ્વાસ કરવા માટે તૈયાર ન હતા. એક દિવસની વાત હતી, નારાયણ ભટ્ટે જે સ્થાન પર અત્યારે રાધાકુંડ છે, શ્યામકુંડ છે, ત્યાંની ભૂમિ 10 હાથ પર્યંત ખોદાવી અને 10 હાથ પર્યંત એઓએ ભૂમિ ખોદાવી. તો ત્યાં એ ભૂમિમાંથી દહીંથી ભરેલા માટલાઓ તથા તૂટેલી ફૂટેલી કેટલીક સીડીઓ ઇત્યાદિકના બધાને દર્શન થયા. અને દર્શન થયા એટલે વ્રજના લોકો માનવા લાગ્યા કે નારાયણ ભટ્ટ જે કહી રહ્યા છે એ વાત સત્ય છે. અને પછી તો નારાયણ ભટ્ટે એક પછી એક બધા સ્થાનકો પ્રગટ કર્યા અને વ્રજવાસીઓ પણ એઓને એ કાર્યની અંદર સહાય કરવા લાગ્યા. જે સમયે નારાયણ ભટ્ટ આ વ્રજના સ્થાનકોને પ્રકાશિત કરતા હતા, એનો પુનઃ ઉદ્ધાર કરતા હતા, તે વખતે આ ભારત ભૂમિ પર યવનરાજ અકબરનું શાસન હતું. અને અકબરના કાને એ વાત ગઈ કે નારાયણ ભટ્ટ નામના એક ભગવદ ભક્ત વ્રજના લુપ્ત પ્રાય થઈ ગયેલા બધા સ્થાનકોને પુનઃ પ્રકાશમાં લાવી રહ્યા છે. એટલે અકબર પણ એના એ કાર્યથી અતિશય પ્રભાવિત થઈ ગયો. તે વખતે અકબરે પોતાના કોષાધ્યક્ષ ટોડરમલને આજ્ઞા કરી કે તમે ત્યાં જાઓ અને એઓને સહાયભૂત થાઓ. આપણા રાજકોષની અંદર જેટલું પણ ધન છે એ ધન એ સ્થાનકોને પ્રકાશિત કરવામાં લગાવી દો. પરંતુ વ્રજના બધા જ સ્થાનકો યથાર્થપણે પ્રકાશિત થવા જોઈએ. આ પ્રમાણે જ્યારે અકબર બાદશાહે ટોડરમલને કહ્યું એટલે ટોડરમલ વ્રજમાં આવે છે અને વ્રજમાં આવી નારાયણ ભટ્ટને કહે છે કે તો તમે કહેતા હો તો અકબર બાદશાહ આ સ્થાનકો પ્રકાશિત કરવામાં તમારી સહાયતા કરે. આ પ્રમાણે જ્યારે ટોડરમલે કહ્યું એટલે નારાયણ ભટ્ટે કહ્યું કે ભલે, અમે જે સ્થાનકો પ્રગટ કરીએ એ સ્થાનકને તમે વ્યવસ્થિત કરાવી દો. અને પછી તો નારાયણ ભટ્ટજીએ વ્રજની અંદર જેટલા પણ સ્થાનકો હતા એ બધા જ સ્થાનકોને પોતાની દિવ્ય દ્રષ્ટિથી જોઈને ટોડરમલની પાસે એ બધા જ સ્થાનકો નિર્માણ કરાવ્યા. આજે તમને વ્રજની અંદર જે સ્થાનકો દેખાય છે, તમે વ્રજ 84 કોષની પરિક્રમા કરો તો એ સ્થાન પર તમને જે સ્થાનકો દેખાય છે એ બધા જ સ્થાનકો પ્રગટ કરનારા આ નારાયણ ભટ્ટજી હતા અને એમાં સહાયભૂત અકબર બાદશાહ થયા હતા. વ્રજની અંદર જાઓ તો તમને જે સ્થાન પર ભગવાને માખણ ચોરીની લીલા કરેલી હતી તથા અઘાસુર છે, બકાસુર છે, પૂતના છે, કેસી છે ઇત્યાદિકનો વધ કરેલો હતો, જે સ્થાન પર ભગવાને રાસક્રીડા કરી હતી એ બધા જ સ્થાનકો નારાયણ ભટ્ટે પોતાની દિવ્ય દ્રષ્ટિથી જોઈને પ્રગટ કરેલા હતા. એ બધા જ સ્થાનકો પ્રગટ કરવાનું શ્રેય આ ગૌણ સંપ્રદાયના શ્રી નારાયણ ભટ્ટજીના ફાળે જાય છે. આજે આપણે વ્રજમાં જઈએ તો આપણે જે દિવ્ય વ્રજ છે એના દર્શન નથી કરી શકતા.
જે વ્રજનું નિર્માણ ભગવાન શ્રી કૃષ્ણના પ્રપૌત્ર વ્રજનાભે કરાવેલું હતું તેના પણ દર્શન આપણે નથી થતા, પરંતુ અત્યારે આપણે કિંચિત એ વ્રજના પ્રસાદીના સ્થાનકોના દર્શન થાય છે, જેમાં નિમિત્ત બનેલા નારાયણદાસ ભટ્ટ એઓએ આ બધા સ્થાનકો પ્રકાશિત કરેલા હતા. નારાયણ ભટ્ટ એવો ઘણા વર્ષો પર્યંત આ ધરાતલ પર રહે છે અને વધારે પડતા એવો વૃંદાવનની અંદર જ રહે છે, અને વૃંદાવનમાં રહીને જ એઓએ પોતાના સંપ્રદાયના 21 ગ્રંથોને પ્રકાશિત કરેલા હતા. ભગવાનના પ્રસાદીના સ્થાનકોને તો પ્રકાશિત કર્યા જ, પરંતુ સાથે સાથે 21 ગ્રંથોનું નિર્માણ કર્યું, જેમાં એઓએ ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય લીલા છે, ભક્તિ તત્વનો ઉપદેશ છે ઇત્યાદિકનું વર્ણન કરેલું હતું. અને કહેવાય છે કે આ મહાનુભાવ વામન દ્વાદશીના દિવસે પૂર્વેથી બધાને જ કહીને ભગવાનના ધામમાં ગયા હતા. નારાયણ ભટ્ટનું જીવન ચરિત્ર ખૂબ સંક્ષિપ્તમાં છે, પરંતુ એમનું એ જીવન ચરિત્ર એટલે માટે મહત્વનું છે કે એઓએ વ્રજમંડળના બધા જ સ્થાનકો પ્રકાશિત કરેલા હતા. બરસાનામાં તમે જાઓ તો બરસાનામાં જે રાધાજીનું મંદિર છે એ મંદિર પણ બનાવનાર એ જ હતા. આ ઉપરાંત ભગવાન શ્રી કૃષ્ણએ જે સ્થાન પર અક્રૂરજીને શેષ શાહી રૂપે દર્શન આપેલા હતા, ભગવાન શ્રી કૃષ્ણએ વ્રજના લોકોને ગોલોક મધ્યે આવેલા અક્ષરધામના દર્શન કરાવેલા હતા, એ પવિત્ર સરોવર પણ નિર્માણ કરાવનારા આ શ્રી નારાયણ ભટ્ટજી છે. એટલે એઓનું યોગદાન જે છે એ બહુ મોટું છે. એટલે વ્રજના જે સ્થાનકો જે લુપ્તપ્રાય થઈ ગયા હતા એને પ્રકાશિત કરવાનું શ્રેય આ નારાયણ ભટ્ટજીના ભાગમાં જાય છે.